ગરમા ગરમ બટેકા વાળા મેથીના ગોટા, વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા, બે જાતની ચટણી, સંભારો, કઢી અને ખાસ કરીને એકદમ નવી વસ્તુ ખાવી હોય ને તો તમને અહીંયા મળશે ભરેલા મરચાના ભજીયા, બટેકા વાળા ને લસણિયા બટેકા ને ગાંઠિયા તો એકદમ સોફ્ટ કે હૈડા ભેગું ભૂકો થઈ જાય. આવી ગયું મોઢામાં પાણી. તો ચાલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. સુરેન્દ્રનગર ની અંદર સવારના પોરમાં તમને જો સ્વાદિષ્ટ નાસ્તો કરવાનું મન થાય ને એમાં ખાસ કરીને વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા, મિક્સ ભજીયા અને મરચાના ભજીયા વગેરે તો તમારે આવવું પડશે મેઇન રોડ ઉપર મેગા મોલ ની સામે પંકજભાઈ ને ત્યાં આનંદ ગાંઠિયા રથમાં, જ્યાં સવારે 7 વાગ્યાથી તમને સ્વાદિષ્ટ બધો નાસ્તો મળી રહેવાનો છે. છેલ્લા 5 વર્ષથી શ્રીરામ ગાંઠિયા રથની લારી ચલાવતા એવા શ્રી પંકજભાઈ જે મેગા મોલ નીચે ઉભા રહેતા હતા અને સવારના પોરમાં ગરમા ગરમ બધાને નાસ્તો જમાડતા હતા, તેમને હવે એક્ઝેક્ટ એમની લારી જે ઉભી રહેતી હતી મેગા મોલ ની સામે જ પોતાની દુકાન નવી કરેલ છે અને નામ પણ બદલાવેલ છે, આનંદ ગાંઠિયા રથ. ટાઈમિંગ ની વાત કરે ને તો સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી તમને આ બધો નાસ્તો ગરમા ગરમ જેમ કસ્ટમર આવે તે પ્રમાણે તમને અહીંયા મળી રહેશે. વેરાયટીઝ ની વાત કરીએ તો તમને અહીંયા ગરમા ગરમ ફાફડા ગાંઠિયા, વણેલા ગાંઠિયા, મિક્સ ભજીયા તેમજ તમને મરચાના ભજીયા પણ અહીંયા મળી રહેવાના છે. અને એમની મોનોપોલી વાળી કઢી સાથે સંભારો અને 2 જાતની ચટણી, મીઠી ચટણી અને લસણની ચટણી તો કેમ ભૂલાય. તો પછી સુરેન્દ્રનગર વાસીઓ રાહ શેની જોવો છો? આજે જ મુલાકાત લો આનંદ ગાંઠિયા રથમાં પંકજભાઈ ને ત્યાં. અને ઘણા લોકો વર્ષોથી આમનો નાસ્તો જમે છે, પરંતુ એડ્રેસ બદલાવેલ હોવાથી એકવાર અવશ્ય મુલાકાત લેવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. નાસ્તો કરીને કહેજો કે તમને આનંદ ગાંઠિયા રથમાં પંકજભાઈનો નાસ્તો કેવો લાગ્યો. થેન્ક યુ. આભાર.